હવેથી તમે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમારા ફોનમાં યુઝ કરી શકશો. ઇન્સ્ટાગ્રામમાં નવું ફીચર એડ કરવામાં આવ્યું છે, જેનો યુઝ તમે કરશો ને તો તમારા એકાઉન્ટનો પણ એક્સેસ તમે કોઈ પણ વ્યક્તિને આપી શકશો. પછી તમે જેને પણ એક્સેસ આપેલો છે ને તમારા એકાઉન્ટમાં સ્ટોરી મૂકી શકશે, રીલને પબ્લિશ કરી શકશે. પછી તમારા ફોનમાં જેટલા પણ મેસેજ આવે છે ને એને ચેક પણ કરી શકશે ને રિપ્લાય પણ કરી શકશે. હવે આ સેટઅપ કેવી રીતે કરવાનું છે ને એવું તમને સમજાવું, પણ એને પહેલા તમે આપણા પેજને ફોલો કરી દો, જેથી હવે યુઝફુલ વિડીયોઝ તમારાથી મિસ ન થઈ જાય. હવે તમે શું કરો, તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામને ઓપન કરીને સેટિંગ્સમાં આવી જાઓ. ત્યાં તમને શેર્ડ એક્સેસ વાળું ઓપ્શન જોવા મળશે. એમાં તમે અંદર જાઓ, ત્યાં તમને ઇન્વાઇટનું જે બટન મળે ને એના ઉપર તમે ક્લિક કરી દો. પછી જેને પણ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું એક્સેસ તમારે આપવું છે ને એનું આઈડી તમારે સર્ચ કરવાનું. પછી એ આઈડી તમારી સામે આવી જાય તો એને સિલેક્ટ કરીને નીચે કન્ટિન્યુનું બટન છે ને એના ઉપર તમે ક્લિક કરી દો. પછી સેન્ડ ઇન્વાઇટ વાળું જે બટન છે ને એના ઉપર ક્લિક કરી દો. એટલે ઇન્વાઇટ તમે જેને પણ સિલેક્ટ કર્યા છે ને એને વયું જવાનું છે. જેવું એક્સેપ્ટ કરશે ને એટલે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એના ફોનમાંથી જ હેન્ડલ કરી શકશે. તમારે ડીએમ ના રિપ્લાય, સ્ટોરીના રિપ્લાય, સ્ટોરી પબ્લિશ કરવી, રીલ પબ્લિશ કરવી, આ બધા કામ એના ફોનમાંથી કરી શકશે. હવે માની લો કે તમારે ડીએમ નો એક્સેસ નથી આપવો કે સ્ટોરીનો એક્સેસ નથી આપવો તો એ પણ તમે અહીંથી કન્ફિગર કરી શકશો. મેઇનલી આ ફીચર ઇન્સ્ટાગ્રામે કોના માટે બનાવેલું છે કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસમાં બહુ બિઝી રહેતો હોય, એની પાસે એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ કરવાનો ટાઈમ ન રહેતો હોય ને તો એ આ ફીચરનો યુઝ કરી શકે છે. તમે આ ફીચરનો યુઝ કરવાના છો કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. વિડીયો કામનો છે તો તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો.